અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ જોવા મળ્યું, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે। વાહન ચાલકોને હાલાકી પડી। જો કે આ સાથે જ પવનની દિશા બદલાઈ છે અને તેના કારણે હાલ તો ઠંડીમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે હાલ તો વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જાણે ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય છે તે અમદાવાદના એસજી હાઈવે પર સર્જાઈ રહ્યા છે। જો કે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી કે રાજ્યમાં ઠંડીના ચમકારોમાં ઘટાડો થવાનો છે, ખાસ કરીને પવનની દિશા બદલાવાના કારણે ઠંડીમાં આંશિક રાહત રહેવાની છે। જો કે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 15.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને ધુમ્મસભર્યા વાતાવરણને લઈને જે અરબી સમુદ્રમાં જે ભેજનું જે પ્રમાણ છે તેમાં વધારો થયો છે, ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।